બે રાજ્યોના માનનીય મુખ્યમંત્રી શ્રી મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત છે અને પધારવાના છે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્યપ્રદેશ જ્યાં મહંત સ્વામી મહારાજનું જન્મસ્થાન જબલપુર છે ત્યાંના મુખ્યમંત્રી શ્રી ડૉક્ટર મોહન યાદવજી એ પણ પધારવાના છે. તો આ બંને ગરિમામય ઉપસ્થિતિ છે ત્યાં. સાથે સાથે 2 લાખ ભક્તો દેશ પરદેશથી પધારશે. દુનિયાના 14 દેશોમાંથી લગભગ 13,500 ભક્તો એનઆરઆઈસ બધા પધારવાના છે. દરેક માટે સુંદર વ્યવસ્થાઓ થયેલી છે. આ 2 લાખ ભક્તોને એન્ટ્રીમાં જ ફૂડ પેકેટ પણ આપવામાં આવશે, કારણ કે સાંજનો સમય છે. પૂર્ણ રાત્રિ ભોજન આ ફૂડ પેકેટમાં છે. અને લગભગ 14,000 સ્વયંસેવકોએ આ 34 વિભાગોમાં આ સેવારત છે. તો આવી રીતે આ સુંદર આયોજન થયેલું છે. અને કહ્યું એમ આખા વર્ષ દરમિયાન મેડિકલ કેમ્પ દ્વારા, બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા, વ્યસન મુક્તિ અભિયાન દ્વારા, યુવાનોમાં ચારિત્રના ઘડતરના અનેકવિધ કાર્યક્રમો આખા વર્ષ દરમિયાન થયા છે. એ આપ સર્વે મીડિયા કર્મીઓ લોકો સુધી આ જાગૃતિ પહોંચાડી છે, એટલે આપનો પણ આભાર છે. તો આવી રીતના આ કાર્યક્રમમાં 2 ફેબ્રુઆરીએ આપ સર્વે મીડિયા કર્મીઓના માધ્યમથી અમે તમામ વડોદરાવાસીઓ અને વડોદરા જિલ્લાના તમામ આસપાસના વિસ્તારોને ખૂબ પ્રેમભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ કે આપ સર્વે ચોક્કસ પધારજો. અને આપ મીડિયા કર્મીઓનો પણ ખૂબ આભાર માનીએ છીએ કે આપ સર્વે અમારા નિમંત્રણથી પધાર્યા અને આપ સર્વેના માધ્યમથી લાખો સુધી આ વાત પહોંચશે